કાર્યક્રમના અધ્યક્ષ શ્રી વિરલભાઈ માણેક પ્રાસંગિક પ્રવચન એમનું માર્ગદર્શન શબ્દોથી આપણને કરશે. શ્રી વિરલભાઈ માણેક. આપ સર્વેને મારા જય શ્રી કૃષ્ણ. 50મો સરસ્વતી સન્માન સમારંભ આવેલ મહાનુભાવોનું હું હાર્દિક સ્વાગત કરું છું. શ્રી મનુભાઈ, શ્રી હિંમતભાઈ, કલ્યાણ મહાજનથી, ઉરણ મહાજનથી આવેલ દરેક મહેમાનોનું હું હાર્દિક સ્વાગત કરું છું. બે નામ આપની સમક્ષ પચાસમો સરસ્વતી સત્કાર સમારંભની જ્યારે આપણે વાત કરીએ ત્યારે જે પહેલું નામ મારા મનમાં આવે એ શ્રી નરોત્તમદાસ પંચમત્યા અને બીજું નામ એ લક્ષ્મીદાસ ગોકાણી. હું વિનંતી કરીશ લખુભાઈને મંચ પર પધારે. શ્રી લખુભાઈ ગોકાણીને મંચ પર પધારવા નમ્ર વિનંતી. નરોત્તમભાઈએ આ 50 વર્ષ પહેલા પરિકલ્પના કરી શ્રી થાણા હલાય લોહાણા મહાજન અને શ્રી થાણા હલાય લોહાણા બાળાશ્રમમાં આ પ્રથાની શરૂઆત કરી. હું એમને આજે આ મંચ પરથી આપ સર્વે વતી 50 વર્ષમાં તમામે તમામ વિદ્યાર્થીઓ જેણે પારિતોષિક મેળવ્યા એમના તરફથી માં સરસ્વતી તરફથી વંદન કરું છું. આજથી 50 વર્ષ પહેલા આ પ્રથા શરૂ થઈ ત્યારની પરિસ્થિતિ જુદી હતી અને આજની પરિસ્થિતિ જુદી છે. તે વખતે ભણતરમાં હું લખુભાઈનું મંચ પર આવવા માટે થઈને વિનંતી કરું છું. લખુભાઈ આ એક જ એવી વ્યક્તિ છે જે 50 વર્ષ પહેલા જ્યારે સરસ્વતી સત્કાર સમારંભની શરૂઆત થઈ ત્યારે નરોત્તમભાઈ સાથે હતા અને આજે આપણી સાથે છે. એ આપણું ગૌરવ છે. આપણને ઈશ્વરના સરસ્વતીના આશીર્વાદ છે. હું એ તમામ વિદ્યાર્થીઓ વતી જે એમના હાથ નીચે ભણી ગયા, જેણે બાળાશ્રમમાં ઇનામો મેળવ્યા, પારિતોષિકો મેળવ્યા અને એ તમામ જ્ઞાતિ ભાઈઓ અને બંધુઓ વતી એમની સેવાને માટે નહીં, એમની જે વૃત્તિ છે સેવા ભાવની, એ વૃત્તિ આજકાલ વ્યક્તિઓમાં બહુ ઓછી જોવા મળે છે. હું આ તમામ વ્યક્તિ વતી આપ સર્વે વતી વંદન કરું છું એમના ચરણોમાં. અને આપ સર્વેને વિનંતી કરું છું કે 50 વર્ષથી જે માણસે સંસ્થાને સેવા આપી છે એનું અભિવાદન આપણે કેમ કરવું જોઈએ તમને ખબર છે. એમનું સન્માન કરવાનું, સન્માન પ્રાપ્ત થાય એ મારા માટે અહોભાગ્ય છે. પચાસ વર્ષમાં પરિસ્થિતિ ઘણી બધી બદલાઈ ગઈ છે. 50 વર્ષની અંદર ભણતરે ઘણી બધી પ્રગતિ કરી છે. આજે સ્ટુડન્ટ્સને, આજે વિદ્યાર્થીઓને વ્યક્તિ તરીકે નથી જોવાતા, એના માર્ક્સ તરીકે જોવામાં આવે છે. આજે 1 થી 100 ના ગણિતની અંદર 70-80 થી નીચે તો સ્ટુડન્ટ્સને વ્યક્તિ ગણવામાં જ નથી આવતા. અને કોલેજોમાં જઈએ 10મી પછી
એડમિશન લેવું હોય તો 90 માર્ક્સની ઉપર જ કોમ્પિટિશન થાય છે. આવતા વર્ષથી તફાવત થશે, જરૂર થશે, પણ આ તફાવત માર્ક્સમાં ને બદલે એબીસીડીમાં પરિવર્તશે. હવે આપણે છોકરાઓને એબીસીડીમાં ઓળખતા થશું, કારણ કે આવતા વર્ષથી આ પ્રથા માર્ક્સને બદલે ગ્રેડ્સમાં આવી જવાની છે. આજે વસ્તી પત્રકનું વિમોચન થયું આપની સમક્ષ. છેલ્લા થોડા સમયથી શ્રી થાણા હલાય લોહાણા મહાજનના કાર્યક્રમની અંદર અને કાર્યક્રમોની ગુણવત્તા અને હાજરીની અંદર પરિવર્તન આપણે જોયું છે. એમાં એક બદલાવ આવ્યો છે. એક બીજો બદલાવ આવ્યો છે કે છેલ્લા 3 કાર્યક્રમ શ્રીમદ ભાગવત સપ્તાહ, એના પછી એક કાર્યક્રમ યોજવામાં આવ્યો ભજન અને ભગવાન નામ સપ્તાહ, અને આજનો આ ત્રીજો કાર્યક્રમ. આ ત્રણેય કાર્યક્રમ મને લાગે છે કે સમસ્ત લોહાણા જ્ઞાતિમાં આવા પ્રથમ 3 કાર્યક્રમ હશે જે www.lohana-times.org પર લાઈવ બતાડવામાં આવ્યા છે. જે અહીંયા ઉપસ્થિત ન રહી શકે, જે કે બહારના દેશના લોકો પણ આપણા કાર્યક્રમો જોઈ શકે, આપણી પ્રવૃત્તિઓ માણી શકે. પ્રગતિ તો ઘણી સારી થઈ, પણ આગળ શું કરશું? વસ્તી પત્રકનું વિમોચન કરવા માટે થઈને જે પણ પ્રયાસો થયા છેલ્લા કેટલા વખતથી શ્રી હસમુખભાઈ પાંધી અને એમની ટીમ, રમણભાઈ, લખુભાઈ, પ્રમોદભાઈ, રમેશભાઈ અને તમામે તમામ વ્યક્તિઓએ ખૂબ મહેનત કરીને માહિતી એકત્રિત કરી આ ગ્રંથ આપની સમક્ષ રજૂ કર્યો. અને આ કહેતા આનંદ અને દુઃખ બંને થાય છે કે આ ફક્ત આપણો બીજો ગ્રંથ છે. 70 વર્ષના ઇતિહાસમાં, 70 થી વધુ વર્ષના ઇતિહાસમાં આપણે આ ફક્ત બીજું વસ્તી પત્રક બહાર પાડી શક્યા. એક આનંદ પણ છે અને એક ખેદ પણ છે. આજે માહિતીના યુગમાં એક પત્ર મોકલવો આપણા માટે થઈને મહાજનને ઘણો બધો ખર્ચ લાગે છે. આ ખર્ચને ઓછો કરવા માટે થઈને અમે જે નવી યોજના શરૂ કરવા જઈ રહ્યા છે, જે મારી મનુભાઈ સાથે થોડો સમય પહેલા જ વાત થઈ કે લોહાણા મહાપરિષદે પણ આ યોજનાનો અમલ કર્યો છે કે સર્ક્યુલર્સ અને નોટિસ એ લોકો પત્રો દ્વારા નથી મોકલાવતા. એમની વેબસાઇટ પરથી જઈને તમારે બધી માહિતી લઈ લેવાની હોય છે, પણ આપણે SMS અને ઈમેલ દ્વારા આપણા કાર્યક્રમોની જાણ લોકોને કરશું. થોડા સમય માટે પત્ર પણ મોકલશું, પણ ત્યારબાદ ફક્ત ઈમેલ્સ અને SMS થી માહિતી મોકલીએ તો એક કાર્યક્રમમાં આપણે ઓછામાં ઓછા 7 થી 8 હજાર રૂપિયા બચાવી શકીએ. તો આપ સર્વેને લગભગ 200 થી 250 વ્યક્તિઓએ પોતાની માહિતીના ફોર્મ્સ મોકલાવી દીધા છે. બાકીની વ્યક્તિઓ ઝડપથી પોતાની માહિતી આપી દેશે, કારણ કે આનો અમલ લગભગ 1 કે 2 મહિનાની અંદર અમે શરૂ કરી દઈશું. આ અમલ કરવા માટે પણ આપણે થાણા હલાય લોહાણા મહાજન ઘણી રીતે આગળ છે. બીજી એક ખુશ ખબર કે આપણા જ્ઞાતિના યુવાન એક પ્રતિસ્પર્ધામાં ભાગ લીધો. રઘુવંશી મિલન જે 7 વર્ષથી સ્પર્ધા થાય છે તેમાં પ્રથમ વિજેતા રહ્યા છે અને તેઓએ 51,000 રૂપિયાનું પારિતોષિક મેળવ્યું છે. આજે એ નૃત્ય જોવાનો આપણને લાભ મળશે. શિક્ષણ ક્ષેત્રે અને આરોગ્ય ક્ષેત્રે ઘણું બધું કરવાની આવશ્યકતા છે. સમાજને આગળ લઈ જવાની, સમાજની જરૂરિયાત સમય પ્રમાણે બદલાણી છે, તો એ ક્ષેત્રે આપણે ઘણું કામ કરવું છે. એમાં આપ સર્વેનો સહયોગ આવશ્યક છે. સૌથી મહત્વની વાત, ઘણા વખતથી આ મંચ પરથી અધ્યક્ષ તરીકે વારંવાર એવું થાય કે જાહેર કરવાની ઈચ્છા થાય, પણ મનમાં રહી જાય. એ સમય ટૂંક સમયમાં જ આપની સમક્ષ
જો આપની પ્રાર્થના હશે તો, જો આપના આશીર્વાદ હશે તો આ વાસ્તુનું નવનિર્માણ કરવાની યોજના લગભગ અંત પર આવી છે અને ટૂંક સમયમાં જ એની શરૂઆત થવા જઈ રહી છે. એ કહેતા મને આનંદ અને ગર્વ થાય છે. શિક્ષણ ક્ષેત્રે જેટલા પણ વિદ્યાર્થીઓએ પારિતોષિક મેળવ્યા એને શ્રી થાણા હલાઈ લોહાણા મહાજન વતી ખૂબ અભિનંદન. દરેક આજના પાર્ટિસિપન્ટ્સને અભિનંદન. આ વસ્તીપત્રક માટે જેમણે સહયોગ આપ્યો એ દરેક જાહેરાત આપનાર વ્યક્તિઓના અભિનંદન અને આભાર. કિશોરભાઈનો ખૂબ આભાર કે તેમના થકી આટલી ઝડપથી આ પ્રિન્ટિંગનું કામ શક્ય બન્યું છે. હું